રાજુલામાં અમરીશ ડેર ફરી એકવાર એક્ટિવ થયા છે. અમરીશ ડેર ભાજપમાં જોડાયા અને ત્યારબાદ તેમના દ્વારા સૌથી મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હોય તો એ રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જે જળગંગા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કાર્યક્રમ બહુ સારો રહ્યો અને ત્યારબાદ અમરીશ ડેરે એક કહેવત કહેતા સંબંધો યાદ અપાવ્યા છે. સંબંધો તેમના અને CR પાટીલના, સંબંધો તેમના અને લોકોની વચ્ચેના અને તેની સાથે સાથે સંબંધો તેમના અને ભાજપ સાથેના. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળગંગા કાર્યક્રમ થયો. એ કાર્યક્રમમાં અનેક નિવેદનો પણ એવા સામે આવ્યા કે જેના કારણે ચોખવટ પણ મળી ગઈ અને એની સાથે સાથે રાજુલાની રાજનીતિનો એક નવો અધ્યાય પણ શરૂ થવા જઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અમરીશ ડેર દ્વારા એક કહેવત કહેવામાં આવી. તેમના દ્વારા એક કહેવતથી શરૂઆત કરવામાં આવી ને કહેવત કંઈક એવી હતી કે બહુ સારી કહેવત છે કે પદથી મળેલ પ્રતિષ્ઠા સમય મર્યાદિત હોય છે, સંબંધો, વ્યવહાર અને વ્યક્તિત્વથી મળેલી પ્રતિષ્ઠા આજીવન હોય છે. અને હવે આ નિવેદન પણ ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે અમરીશ ડેર ફરી એકવાર એક્ટિવ તો થયા છે, પરંતુ એક્ટિવ થયાની સાથે સાથે બધાને યાદ પણ અપાવવા માંગે છે કે અમરીશ ડેર કોણ છે. અમરીશ ડેર પાસે હાલ પદ તો નથી, પરંતુ અમરીશ ડેર એ વ્યક્તિત્વની વાત કરીને વ્યક્તિત્વની વાત કરતા કહી દીધું છે કે વ્યક્તિત્વ સારું હોય અને જો સંબંધો અને વ્યવહાર સારા હોય તો પછી એનાથી મળેલી પ્રતિષ્ઠા એ આજીવન રહે છે. અને જે કાર્યક્રમમાં જે લોકોની હાજરી હતી એના પરથી જોવા પણ મળ્યું. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એક બીજી પણ વાત હતી, એ હીરા સોલંકી અને અમરીશ ડેરની વાત હતી ને એ પણ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ ગયું. વધુમાં આ કાર્યક્રમને લઈ અને અમરીશ ડેર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ અને ત્યારબાદ વધુમાં ચર્ચા કરીશું. નમસ્તે. બહુ સારી કહેવત છે કે પદથી મળેલી પ્રતિષ્ઠા સમય મર્યાદિત હોય છે, પણ સંબંધો, વ્યવહાર અને વ્યક્તિત્વથી મળેલી પ્રતિષ્ઠા પરમેનન્ટ હોય છે. હું એટલા માટે કહી રહ્યો છું કે ગઈકાલે રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે બધાએ સાથે મળીને કર્યું હતું. આદરણીય CR પાટીલ સાહેબ, જે કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળે છે, સાથે સાથે અમરેલી જિલ્લાના રાજકીય તમામ આગેવાનશ્રીઓ, સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવાનો મોકો મને તમને મળ્યો. આ કાર્યક્રમની અંદર ખૂબ લાગણી સાથે રાજુલા વિધાનસભા સીટના દરેક ગામમાંથી યુવાનો અને વડીલો આવ્યા, સાથે સાથે અન્ય વિસ્તારમાંથી પણ ઘણા બધા મિત્રો આવ્યા. મને એવું લાગે છે કે આપણા સફળતાની આ નિશાની છે. આપણો મુદ્દો હતો જળ સંમેલન અને એમાં આપણે બધાએ એવી મહેનત કરી કે આવનારા સમયમાં આવનારી પેઢીને પાણીની ક્રાઇસિસ ન થાય એના માટે તળાવો ઊંડા ઉતારવા, બોર અને કૂવા રિચાર્જ કરવા અને પાણીનો સંગ્રહ કરવો. જે સંદર્ભે મેં કાલે આદરણીય પાટીલ સાહેબે જાહેરાત કરી કે 3 વર્ષ દરમિયાન 75 જેટલા JCB મશીનોની વ્યવસ્થા હું અને અમારી ટીમ કરવાના છીએ. એ સંદર્ભે રાજુલા વિધાનસભાના દરેક ગામના મિત્રોને, આગેવાનોને હું વિનંતી કરું છું કે 15 માર્ચથી અત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં 20-25 ગામોમાં આપણે કામો શરૂ કરીએ એવો વિચાર છે. પણ એ વિચારને આગળ ધપાવવા માટે જે ગામેથી કામ કરવા માટેના પત્રો મને મોકલ્યા છે એમના બાદ મને એવું લાગે છે કે ગામની એક કમિટી બનવી જરૂરી છે. ગામની કમિટી બનાવવી એટલા માટે જરૂરી છે કે બહારથી આપણે કદાચ JCB આપી શકીએ, પોકલેન આપી શકીએ, પણ સ્થાનિક વ્યવસ્થા સ્થાનિક લોકો સંભાળે તો જ રૂડું પરિણામ મળે એવા આપણા ભૂતકાળના અનુભવો આ બાબતમાં રહ્યા છે. એટલે ગામની કમિટી બને. ઘણા બધા ગામો એવા હશે કે એ ગામોમાં જુદી જુદી સીમોમાં 3-4 ચેકડેમો હશે અથવા 1-2 તળાવો હશે. તો એમાં પ્રાયોરિટી કયા તળાવને આપવી, કયા ડેમને આપવી એ પણ નક્કી સ્થાનિક ગામની કમિટીએ કરવું પડશે.
એટલા માટે હું આપને વિનંતી કરું છું કે જે તે ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી અને આગેવાનોની એક કમિટી બને, એ નિર્ણય કરે કે અમારા ગામની અંદર સૌથી પહેલું તળાવ અથવા તો સૌથી પહેલો ચેકડેમ આ ઊંડો ઉતારવો છે. તો એ સંદર્ભે સાથે જઈએ, જેથી કરીને વાલા દવલાની નીતિ આપણા મગજમાં નથી, પણ કોઈ એવું ન ઠસાવે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આગામી 10 દિવસની અંદર ગામની કમિટી બનાવી આપણે સાથે મળીએ, નક્કી કરીએ અને ક્રમશઃ જે આપણે નક્કી કર્યું છે એ મુજબ આગળ વધીએ. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના મિત્રો પણ આપણા વિસ્તારમાં આપણે જેટલો સમય માંગીશું એટલો સમય આપશે. અનુભવી ટીમ છે, ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. નિષ્પક્ષતાથી બધાને સાથે લઈ અને કોઈ રાજકીય બેનિફિટ મેળવવા માટે નહીં, પણ પાણીનું કામ સાર્વત્રિક રીતે થાય એના માટેના એમના પ્રયત્નો છે. ત્યારે બધા જ સહિયારો પ્રયાસ કરીએ જેથી કરીને આપણો વિસ્તાર હરિયાળો બને. તો આ બાબતની અંદર આપના યોગ્ય સૂચનો, આપનું માર્ગદર્શન ખૂબ જરૂરી છે. તો મને એવું સ્પષ્ટ પ્રમાણે મારું એવું માનવું છે કે આગામી 10 દિવસમાં આ બાબતની અંદર તમારા લોકો તરફથી યોગ્ય થાય તો બાકીના 5 દિવસમાં આપણે કઈ રીતે આગળ 15 માર્ચથી કામ શરૂ કરીએ એ આપણે સારી રીતે કરી શકીએ. પુનઃ ગઈકાલના કાર્યક્રમમાં આ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા અને જળ સંચય અભિયાન પાણીવાળો કાર્યક્રમ કરી દીધો એ બદલ આપ સૌનો આભાર માનું છું. આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણી પહેલા CR પાટીલે ક્યાંક ને ક્યાંક સૌથી મોટો રાજનૈતિક દાવ રમ્યો હોય એવું લાગી રહ્યું છે ને જે સીટનો આખો વિવાદ હતો એ સીટનો વિવાદ સ્પષ્ટ કરી દીધો. એટલે હવે સીટને લઈને તો કોઈ વિવાદ લાગતો નથી, કારણ કે હીરાભાઈ સોલંકીની સહમતિ છે ને સાથે પણ લડવાના છે એવી પણ વાતો સામે આવી રહી છે. જે તે સમયે પણ સહમતિ હતી એટલે આગામી સમયમાં પણ સહમતિ રહેશે જ એવું લાગી રહ્યું છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક અમરીશ ડેરની સીટ પાકી લાગી રહી છે. જોવાનું રહેશે કે શું થાય છે. શું અમરીશ ડેર આવી જ રીતે એક્ટિવ રહે છે કે ફરી એકવાર શાંત થઈ જાય છે, કારણ કે તેમને ચર્ચામાં રહેવું હશે અને ચર્ચાની સાથે સાથે જો સીટ જોઈતી હશે તો પછી એક્ટિવ પણ રહેવું પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.